વીરપુર ગ્રામ પંચાયતના પરા જમિયતપુરા વિસ્તારમાંથી પસાર થતી લાવરી નદીનું નળ ડૂબાવ હોવાથી ચોમાસા દરમિયાન વીરપુરથી સંપર્ક વિહોણા થવાની સમસ્યાથી પીડાતા 300 જેવા ઘરોની વસ્તી ધરાવતા વીરપુરના લોકો દ્વારા વહેલી તકે નવીન પુલનું નિર્માણ કરવાની જમિયતપુરાનો માર્ગ નવીન બનાવી લોકોને પાયાની સુવિધા આપવા ઉગ્ર રજૂઆત. વીરપુરના નાથાકાકાની મિલ અને સરકારી દવાખાનાની સામે જમિયતપુરા વિસ્તાર, જેમાં દૈનિક મહેનત કરી ગુજરાન ચલાવતા પરિવારોનો વસવાટ છે. આ વિસ્તારમાં આશરે 300થી વધુ પરિવારોનો વસવાટ છે. આ વિસ્તારના લોકો વીરપુર આવવા જવા, દરરોજની રોજીરોટી કમાવવા, ખાવા પીવા અને કરિયાણાનો સામાન લેવા, દૂધ ડેરીમાં ભરવા કે ચા પાણી માટે દૂધ લાવવા, બાળકોને શાળામાં ભણવા કે જવા, કોઈ બીમાર હોય તો દવા કે ગર્ભપાતની ડિલિવરી, બાળકો અને વૃદ્ધને મેડિકલ જરૂરિયાત માટે દુનિયા સાથે ના સંપર્ક અને જીવન જરૂરિયાત માટે દરરોજ નદીની બીજી પાર આવવું અત્યંત જરૂરી છે. જે અવર જવર કરવા માટે નદીને ઓળંગવી અત્યંત જરૂરી છે. જે જગ્યાએ એક નીચું નાળું હોવાને લઈ ચોમાસા દરમિયાન નદીમાં પાણી વધતા અવર જવર મુશ્કેલ છે અને જોખમી બની જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જગ્યાએ વર્ષોથી પુલની માગણી કરવામાં આવી રહી છે. સાથે જમિયતપુરામાં પાકા રસ્તાની સુવિધા આપવામાં પણ તંત્ર ઠાગા થૈયા નીતિ અપનાવી રહ્યા છે. આ બાબતે તંત્ર દ્વારા કોઈ ચક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં મૃતદેહને સ્મશાન સુધી પિકઅપ વાહનમાં લઈ જતો વિડીયો વાયરલ થતા વિસ્તારની મૂળભૂત સુવિધાઓનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો. રહીશોને ચેતવણી આપી છે કે પુલના નિર્માણ અંગે વહેલી તકે નિર્ણય નહીં લેવાય તો તેઓને તબક્કાવાર આંદોલન શરૂ કરશે. હવે તંત્ર આ પ્રશ્નના ઉકેલ માટે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. આ તબક્કે વીરપુર ગ્રામ પંચાયત સરપંચ ભૂપેન્દ્રભાઈ મહેતાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વીરપુરના જમિયતપુરા વિસ્તારમાં ઢોલી અને રાવળ પરિવારના આવાસ બાજુ રસ્તાની સુવિધા માટે વીરપુર ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારી યોજના હેઠળ વહીવટ મજૂરીનું કાર્ય કરેલ છે. જેમાં લોક ભાગીદારીના 62,500 રૂપિયા પણ ભરેલ છે. નજીકના સમયમાં વહીવટી પ્રક્રિયા સંપૂર્ણ થતાં નવીન રસ્તાનું કાર્ય કરવામાં આવશે અને માર્ગ મકાન વિભાગમાં રતનકુવા રસ્તાથી જમિયતપુરા થઈ ફરાડિયા રસ્તાને જોડાતો રસ્તો બનાવવાની માગણી કરવામાં આવેલ છે. તે પણ ટૂંક સમયમાં જોબ નંબર મળતા જ નવીન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે તેવું જણાવાયું હતું. રિપોર્ટર મહેશ ઠાકોર, વીરપુર. વિજયસિંહ અંબાલાલ છે. હું વીરપુર તાલુકાના વીરપુર ગામના જમિયતપુરા વિસ્તારમાં રહીએ છીએ અમે. અને વીરપુરમાં જમિયતપુરા જે વિસ્તાર આવેલ છે ત્યાં એક મુખ્ય સમસ્યા રસ્તાની છે. એના માટે વારંવાર માગણી કરી છે તાલુકામાં, જિલ્લામાં, સીએમ સુધી. અત્યાર સુધી કોઈ રસ્તાનું નિરાકરણ આવેલ નથી. કોઈ સાંજુમાદુ હોય, મરણ પ્રસંગ હોય, કોઈ બાળકોને સ્કૂલમાં જવાનું હોય, આ બધી જગ્યાએ મને ખૂબ જ તકલીફ પડે છે. અત્યારે ઘણા અવસાન એવા થયા છે કે રસ્તાના કારણે હોસ્પિટલ સુધી પહોંચાડી નહીં શકે માણસોને. આના કારણે ઘણા મૃત્યુ થયેલા છે અમારા. અને રસ્તો અમારો મુખ્ય પ્રશ્ન છે. ઘણી વખત રજૂઆત કરે છે તો આજ સુધી અમારો પાકો રસ્તો બન્યો નથી, મંજૂર થયેલ નથી. આ રસ્તો મંજૂર કરવામાં નહીં આવે સમય તો આપનું આગળનું પ્લાનિંગ. અને આ જો રસ્તો અમારે માગણી છે વીરપુર જમિયતપુરામાં ઢોલીવાસથી વાઘરીવાસ, ઢોલીવાસ, રાવળવાસથી ખડિયાળ સુધી જો સીસી રસ્તો બનાવવાનો છે, જે 25/2/26ના રોજ લોકફાળા તરીકે 62,500 ગ્રામ પંચાયતે ભરેલા છે. અને આ રોડમાં વહીવટી મંજૂરી મળેલ નથી. વહીવટી મંજૂરી મળેથી આ રોડનું કામ ચાલુ કરવામાં આવશે. જે લોકો આ રોડ માટે ખોટા ફરિયાદો, ખોટું લિખિત મોકલે છે, જે ખરેખર ખોટું છે. મારા બેસ્યા પછી આ રોડ મેં તાત્કાલિક મંજૂર કરાવેલ છે અને એના માટે અમે લોકફાળો ભરીને ચાલુ કરાવવા માટેની કોશિશ કરી છે. 1,87,500માં આ રોડ મંજૂર થયેલ છે અને આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવશે મંજૂરી મળેથી. તમારું નામ? મારું નામ ભૂપેન્દ્રકુમાર રમણલાલ મહેતા, સરપંચ વીરપુર. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.